પ્રકરણ 16 રજ્જુઃ ભસ્મ ભવત્વિતિ દોરડું ભસ્મ બની જાઓ. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિ કથાઓ રચવામાં આવી છે. આ નીતિ કથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે તો બીજી બાજુ શિષ્યોપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે. કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાઈ છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલ કૃત ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે. આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે. પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રથન થયું છે. રાજા ભોજ ભસ્મમાંથી રજૂ બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુને બનાવવાનો ઉપક્રમ કરે છે પણ તેમને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. એકદા રાજસભાયામ ભોજેન ઉદ્દોષિતમ યદિ કશ્ચિત જનઃ ભસ્મના રજ્જુમ નિર્માયાત મહ્યમ દાસ્યતિ તર્હિ અહમ તસ્મે રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિતિ. અનુવાદ. એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું, જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. રાજઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જનાઃ ભસ્મના રજ્જુમ નિર્માન્તુમ પ્રત્યંતા સજ્જતાઃ. અનુવાદ. રાજાની જાહેરાત સાંભળીને બધા નાગરિકો રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. પ્રાયઃ સર્વેષાં જનાનાયમ અનુભવતઃ વર્તતે યતા કશ્ચિત પદાર્થસ્ય નિર્માણાયાઃ પદાર્થાઃ પદ્ધત વિજ્ઞાનઃ પુરુષાર્થવેસ્તિ વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ. યદિ કારણભૂતાઃ પદાર્થાઃ ન સન્તિ કસ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિઃ નાવગતા તદાપી પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પારયામઃ. પદાર્થાઃ ઉપસ્થિતાઃ સ્યુઃ નિર્માણ રીતિઃ અપી અવગતા સ્યાત થાપી યાવત પર્યંતમ જનઃ પુરુષાર્થમ ન કરોતિ તાવત પર્યંતઃ સહ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુ સમર્થો ન ભવતીતિ. અનુવાદ. મોટે ભાગે સર્વે માણસોને આ અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ 3 વસ્તુઓ જરૂરી હોય છે. જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. કારણરૂપ બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય ત્યારે પણ વસ્તુને બનાવવામાં સફળ થતા નથી. પદાર્થો હાજર હોય નવી વસ્તુ બનાવવાની રીત પણ જાણેલી હોય તો પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી તે નવી વસ્તુ બનાવવામાં સફળ થતો નથી. નગરસ્ય પ્રત્યેકમ જનઃ સ્વકીયેન ઉપયુક્તેન અનુભવેન પ્રથમમ રજ્જુ નિર્માણે આવશ્યકાનામ ભસ્મ જલાદીનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્તઃ તતો ગોતુમ ચૂર્ણેન રોટિકાયાઃ નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિઃ તેનાવગતા આસીત. તયા પદ્ધત્યા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્યતઃ જાતઃ. કૃતેનાપી બહુના પ્રયત્નેન ભસ્મ રજ્જુ રૂપતામ ન પ્રાપ્તમ યતો હિ જલાર્ધ ભસ્મ રજ્જુરૂપતા પ્રદાન કાલે
વિશીર્ણમ સત રજ્જુરૂપમ ન સાધ્યતિ સ્મ નિખિલો દિવસ એકમેવ વ્યર્થઃ વ્યતીત પરિણામતઃ ભસ્મના પ્રણીતામ રજ્જુમ અવલોકયેતુ કામઃ રાજા નૈરાશ્યમભજત. અનુવાદ: પ્રત્યેક નગરજન પોતાના ઉપર કહ્યા મુજબના અનુભવ વડે દોરડું બનાવવામાં જરૂરી હોય એવા રાખ, પાણી વગેરે પદાર્થોને એકઠા કરવામાં પ્રવૃત્ત થયો. પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેણે જાણેલી હતી તે પદ્ધતિ વડે દોરડું બનાવવામાં જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો. બહુ કોશિશ કરવા છતાં રાખ દોરડાનું રૂપ સધાતું ન હતું. આખો દિવસ એમને એમ નકામો ગયો. ફળ સ્વરૂપે રાખથી બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા હતાશ પામ્યો. અપરસ્મિન દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય ન્યવેદયત ભવાનેન સાધ્યતુ ભસ્મના રજ્જુઃ ઇતિ. બીજે દિવસે રાજ દરબારમાં રાજાએ કાલિદાસને નિવેદન કર્યું, તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો. કાલિદાસઃ સદ્યઃ એવ રજ્જુ સાધયિતું પ્રત્યપરોભવત તેન પૂર્વં રજ્જુઃ સમાનિતા તતઃ તેન સા રજ્જુઃ સ્થાલિકાયાં સ્થાપિતા. સ્થાલિકાયાં સ્થાપિતાયાં રજ્જો કાલિદાસઃ અગ્નિં પ્રાક્ષિપ્ત. સ્થાલિકાયાં સ્થિતા રજ્જુઃ યથા યથા અગ્નિમયી જાતા તથા તથા ભસ્મત્વેન પરિણમિતા. એવં કાલિદાસેન ભસ્મના રજ્જુઃ નિર્મિતા. પ્રશાંતે અગ્નો સ્થાલિકા સ્થિતાં ભસ્મભૂતાં રજ્જુ કાલિદાસઃ રાજ્ઞે ભોજાય અદર્શયત. રાજા પ્રસન્ન ભૂત્વા કાલિદાસાય રૂપ્યકાણાં સહસ્રમ દદો. પુરસ્કારેણ પ્રસન્ન વદનઃ કાલિદાસઃ ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચત. અનુવાદ: કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેઓ પહેલા દોરડું લઈ આવ્યા. પછી તેમણે તે દોરડું એક થાળીમાં મૂક્યું. થાળીમાં મૂકેલા દોરડા પર કાલિદાસે અગ્નિ નાખ્યો. થાળીમાં રહેલ દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું. આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું. જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલ રાખ થઈ ગયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું. રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું, પ્રવાપતિ તો લોકઃ પ્રવામનુસેવતે સેવમાનઃ પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદા. અનુવાદ: પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે. તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. વ્યચિત્રાદસ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે પીવા કાર્ય સાધન વેલાયામ માનવઃ નિષ્ફલો ભવેત. અનુવાદ: આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક અસફળ થાય. મામીવાનુસર્ન પ્રાજ્ઞો વિરુદ્ધમ મંત્રયેત કચ્ચિત ભસ્મ ભવતુનો રજ્જુઃ રજ્જુ ભસ્મ ભવત્વિતિ. અનુવાદ: દોરડું રાખ ન થાઓ તો રાખ દોરડું થઈ જાઓ. એમ મારી માફક અનુસરતા સમજદાર